હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. હેપી ન્યૂ યર એન્ડ હેપી દિવાળી. વિદ્યાર્થી મિત્રો, દિવાળીનો તહેવાર આટલો સરસ આપણે આવીને ગયો અને તમે બહુ સારી રીતે એને ઉજવ્યો હશે અને ખૂબ આનંદ પણ કર્યો હશે. સાથે સાથે તમારે પરીક્ષાની તૈયારીઓ પણ કરવાની હતી અને પરીક્ષા પણ આપવાની હતી, એટલે એ પણ કામ તમે કર્યું હશે, એ પણ તમે સારી રીતે કર્યું હશે. એટલે વિદ્યાર્થી મિત્રો, એક બાજુ આનંદ ઉત્સાહનો તહેવાર હતો અને એક બાજુ પરીક્ષાનું ટેન્શન પણ હતું, પણ તમે આ બંને પરિસ્થિતિને સરભર કરીને સારી રીતે ચાલ્યા હશો એને વિદ્યાર્થી મિત્રો. ચલો, આજે આપણે ધોરણ 9 ગુજરાતીની અંદર વ્યાકરણનો નવો ટૉપિક ભણવા જઈ રહ્યા છીએ. કાળ અવસ્થા આપણો નવો ટૉપિક છે. કાળ અવસ્થા એટલે કે તમે આગળના ધોરણમાં ભણતા આવ્યા છો વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અને અંગ્રેજીમાં તમે પણ ભણતા આવ્યા છો, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દીમાં તમે આ કાળ અવસ્થા વિશે ભણતા આવ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો, ચલો, અહીંયા એક પેરેગ્રાફ આપેલો છે જેની અંદર ખાલી જગ્યાઓ આપી છે. એ ખાલી જગ્યાઓ આપણે કાળક્રમ પ્રમાણે એ ખાલી જગ્યાની બાજુમાં એના પ્રત્યયવાળું રૂપ આપેલું છે, જેમાં આપણે કાળ અવસ્થા પ્રમાણે શું કરવાનું છે? યોગ્ય શબ્દ મૂકવાનો છે. હલો દીદી, તું કેમ છે? હું મજામાં છું. જાજી શું કરે છે? અરે, અહીં તો અમે બધા જલસા કરીએ છીએ. અત્યારે બધા શું કરે છે? એમ, દાદા રેડિયો પર સમાચાર સાંભળે છે, બા વટાણા ફોલે છે, મમ્મી ભજીયા બનાવે છે, ગુડિયા પપ્પા પાસે ગણિત ભણે છે, પપ્પા તેને પ્રમેય શીખવે છે. અહીંયા વર્તમાનકાળની અંદર હંમેશા ક્રિયા શું હોય? ચાલુ હોય. આ જે પેરેગ્રાફ અહીંયા ખાલી જગ્યા સાથે આપેલો છે એ જ પેરેગ્રાફનો જવાબ નીચે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો કે આપણે જે પ્રમાણે અહીંયા ક્રિયાપદના રૂપો મૂક્યા એ પ્રમાણે જ નીચે મુકાયેલા છે. તો વર્તમાનકાળમાં હંમેશા ક્રિયા કેવી બતાવવાની હોય? ચાલુ ક્રિયા, કરંટ સમયની ક્રિયાઓ બતાવવાની હોય. તો અહીંયા આપણી સામે વર્તમાનકાળનો એક કોષ્ટક છે. એમાં કેટલાક વર્તમાનકાળના પ્રત્યયો અને ક્રિયાપદના રૂપો આપેલા છે અને સર્વનામ. તો પ્રથમ પુરુષમાં આપણે હું લખું છું એવું આપણે લખી શકીએ એક વચનની અંદર. જ્યારે બહુવચનની અંદર અમે લખીએ છીએ અથવા તો આપણે લખીએ છીએ અથવા તો આપણે દોડીએ છીએ. બીજા પુરુષનું વાક્ય હોય તો તું લખે છે અથવા તો તું દોડે છે. બહુવચનમાં જોઈએ તો તમે લખો છો અથવા તમે દોડો છો. ત્રીજો પુરુષ એકવચનમાં જોઈએ તો તે લખે છે અથવા તે દોડે છે. જ્યારે બહુવચનમાં જોઈએ તો તેઓ લખે છે અથવા તો તેઓ દોડે છે. આ જુઓ છો તમે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આ જે ક્રિયાઓ બતાવી છે એ ચાલુ ક્રિયાઓ છે. આ લખે છે, આ લખની પાછળ ઉ, એ, ઈ, ઓ આ બધા જે પ્રત્યયો લગાયા છે જેના કારણે લખીએ, દોડીએ, લખો, લખવું આવા શબ્દો બને છે. તો વર્તમાનકાળના જે પણ પરીક્ષાની અંદર તમને વાક્યો આપેલા હશે, તમારે ફક્ત વાક્યોને વર્તમાનકાળના છે, ભૂતકાળના છે કે ભવિષ્યકાળના છે એ ઓળખવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલાક વાક્યો આપેલા છે. પેલું વાક્ય છે સમુદ્ર ભણી ઉપડ્યા જે ક્રિયાપદ છે. કમર કસીને રંગથી, કસીને એ પણ ક્રિયાપદ છે. અહીંયા જે ક્રિયાપદો છે એ નીચે શું કર્યું છે? અંડરલાઈન કર્યું છે.
જેને તમારે વર્તમાનકાળમાં ફેરવવાનું છે. અટક મરજીવ્યા ડગ ભરત ઉત્સાહના. તો સમુદ્ર, આપણે એનું જો ક્રિયાપદને ફેરવીએ તો સમુદ્ર ભણી ઉપડે, કમર કસે છે રંગથી. અટક મરજીવ્યા ડગ ભરે છે ઉત્સાહના. એણે બે તે કુળ ઉજાળ્યા. તો એ બબ્બે કુળને ઉજાળે છે, એવું આપણે વાક્ય બનાવી શકીએ. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. તો આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે કહી છે. માંકડી મને શક્કરિયા પણ આપતી અને અમૃત જેવું પાણી પણ પાતી. તો માંકડી મને શક્કરિયા પણ આપે છે અને અમૃત જેવું મીઠું પાણી પણ પાય છે. હઠિયા ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ગહરે. શું કહે છે? હઠે છે ન લવ તોય સાહસિક સર્વ કૂદી પડે છે. અગાધ જળમાં પ્રવેશ કરે છે કાળને ગહરે. એટલે અહીંયા ક્રિયા પૂર્ણ થતી પણ બતાવવાની છે. એટલે આવી રીતે તમારી ચોપડીની અંદર અથવા તો પરીક્ષાની અંદર તમને કાળમાં શું આપેલું હશે? વાક્યો આપેલા હશે, જે તમારે શું કરવાના છે? વર્તમાન કાળની અંદર છે કે ભૂતકાળની અંદર છે કે ભવિષ્યકાળની અંદર છે, એ ફેરવવાના છે. ચલો હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. મને શિક્ષક થવું બહુ ગમે. જો હું શિક્ષક થઈશ તો હું ખૂબ જ કામ કરીશ. મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવીશ. તમને રસ પડે, તેમનું જ્ઞાન વધે તેવી વિવિધ પ્રવૃત્તિ કરાવીશ. મારા વિદ્યાર્થીઓ સ્વચ્છતા જાળવશે, તેઓ વૃક્ષ અને પર્યાવરણને સાચવશે. અમે સાથે પ્રવાસે જાશું, બધું જોશું, નવું નવું શીખીશું. હું મારા બીજા શિક્ષક મિત્રો અને મારા વિદ્યાર્થી મિત્રો અમે સૌ સાથે મળીને સ્વસ્થ સમાજ ઘડીશું. વિદ્યાર્થી મિત્રો, મેં જે ક્રિયાપદના શબ્દો વાપર્યા એના આધારે તમે અનુમાન લગાવી શકો કે હું કયા કાળની વાત કરી રહી છું. કોને ખ્યાલ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, હું ભૂતકાળની વાત કરી રહી છું. જે પેરેગ્રાફ અહીંયા ખાલી જગ્યામાં આપેલો છે એ જ પેરેગ્રાફમાં ક્રિયાપદો મૂકીને મેં તમારી સામે રજૂ કર્યો. તો ભણાવીશું, કરાવીશું, સાચવશે, જઈશું, જોઈશું, શીખીશું, ઘડીશું, આ બધા શબ્દો આપણને ભવિષ્યકાળ સૂચવે છે. ચલો આપણે હવે એનો કોષ્ટક જોઈ લઈએ. તો પ્રથમ પુરુષ એકવચનની અંદર હું લખીશ અથવા હું દોડીશ. બનવાની બનનારી ઘટનાને ભવિષ્યકાળ કહેવાય. જે ઘટના હજી બનવાની બાકી છે, જેના વિશે ખાલી આપણે આયોજન કરી શકીએ છીએ, એને ભવિષ્યકાળ કહેવાય. બહુવચનમાં જોઈએ તો અમે લખીશું, આપણે દોડીશું. બીજો પુરુષ એકવચન જોઈએ તો તું લખીશ, તું દોડીશ. બહુવચનમાં જોઈએ તો તમે લખશો, તમે દોડશો. ત્રીજો પુરુષ એકવચન જોઈએ તો તે લખશે, તે દોડશે. બહુવચનમાં જો જોઈએ તો તેઓ લખશે અથવા તો તેઓ દોડશે. એમ અહીંયા પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એના સર્વનામ અને ક્રિયાપદોના આધારે આપણે ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે કે વર્તમાનકાળ છે એ આપણે જાણી શકીએ છીએ.
બરાબર વિદ્યાર્થી મિત્રો? ચલો હવે નીચે કેટલાક વાક્યો આપેલા છે જેને આપણે શું કરવાનું છે? ભવિષ્યકાળમાં ફેરવવાના છે. માંકડીને કાંઠે કેટલી વાર બેઠો છું? તો એનો આપણે ભવિષ્યકાળ કરીએ તો માંકડીના કાંઠે કેટલી વાર બેસીશ. જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માંકડીને મળ્યા વગર રહેતો નથી. તો જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માંકડીને મળીશ જ. કામ કરે એ જીતે રે માલો. કામ કરે એની જીત નિશ્ચિત છે. કામ કરે એની જીત શું છે? નિશ્ચિત છે. પછી ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા. શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા. શું કહે છે? ડર્યા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફરશે. શિખામણ દેશે વૃથા જીવન વેડફો કાં ભલા. ચલો ત્યાર પછીનું વાક્ય જોઈએ તો એની આયુધા હજી વહે છે. એની આયુધારા હજી વહેશે. આવું વાક્ય આપણે કરી શકીએ. ચલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. ચલો હવે બીજો પેરેગ્રાફ જોઈએ. મને પપ્પાની સંમતિ મળતાં જ મેં પ્રવાસની ફી ભરી દીધી. હું પણ પાવાગઢના પ્રવાસમાં જોડાયો. બસમાં મારા ખાસ ભાઈબંધો જોડે જ બેઠો. અમે બધાએ ગીતો ગાયા, મિમિક્રી કરી. મજા કરતાં કરતાં અમે પાવાગઢ પહોંચી ગયા. અમારા સાહેબે અમને પાવાગઢનું મહત્ત્વ સમજાવ્યું. અમે બધા વાતો કરતાં પર્વત ચડ્યા. વિદ્યાર્થી મિત્રો, જે પણ ક્રિયાપદો મેં વાપર્યા એ ક્રિયાપદોના આધારે આપણે કહી શકીએ કે હું અહીંયા તમારી સામે ભૂતકાળની વાત કરી રહી છું. આપણે બે કાળ જોઈ ગયા. હવે ત્રીજો કાળ આપણો કયો બાકી રહ્યો? એ ભૂતકાળ. તો ભૂતકાળનો આપણે કોષ્ટક જોઈએ તો પ્રથમ પુરુષ એકવચનમાં હું દોડ્યો. પુલ્લિંગ વાક્યની અંદર જો સ્ત્રીલિંગ વાક્ય હોય તો હું દોડી. બહુવચનમાં અમે દોડ્યા. અમે સ્ત્રીલિંગ વાક્ય હોય તો પણ દોડ્યા. બીજો પુરુષ એકવચનમાં જોઈએ તો તું દોડ્યો અને સ્ત્રીલિંગ વાક્ય હોય તો તું દોડી. બહુવચનમાં જોઈએ તો તમે દોડ્યા, તમે દોડ્યા. ત્રીજો પુરુષ એકવચન જોઈએ તો તે દોડ્યો. સ્ત્રીલિંગ વાક્યમાં તે દોડી. નપુંસકલિંગમાં તે દોડ્યું. જ્યારે બહુવચનમાં જોઈએ તો તેઓ દોડ્યા. સ્ત્રીલિંગ વાક્યમાંય દોડ્યા અને નપુંસકલિંગમાંય દોડ્યા. ત્યાર પછી સકર્મ ભૂતકાળ હોય તો મેં લખ્યો. સ્ત્રીલિંગ વાક્યમાં મેં લખી, મેં લખ્યું. બહુવચનમાં જોઈએ તો અમે લખ્યો, અમે લખી અથવા તો અમે લખ્યું. બીજો પુરુષ એકવચન જોઈએ તો તે લખ્યો, તે લખી, તે લખ્યું. બહુવચનમાં જોઈએ તો તમે લખ્યો, તમે લખી, તમે લખવું. ત્રીજો પુરુષ તેણે લખ્યું, તેણે લખી, તેનાથી લખાયું. બહુવચનમાં જોઈએ તો તેઓએ લખ્યું, તેઓએ લખી, તેઓથી લખાયું. એટલે કે અહીંયા હુંનું મેં થઈ જાય છે, તુંનું તે થઈ જાય છે અને તેનું
તેણે થઈ જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જો આ હું છે એનું અહીંયા મેં થઈ ગયું. અહીંયા જે તું છે એનું શું થઈ ગયું? તે. તે જે છે એનું શું થઈ ગયું? તેણે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે એક વચનની અંદર પરિવર્તન આવે છે. બહુવચનમાં કોઈ પરિવર્તન છે નહીં. જો અમે તો અમે, તમે તો તમે, તેઓ તો તેઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે એક વચનવાળું વાક્ય હોય ત્યારે ભૂતકાળના વાક્યોમાં થોડું ઘણું પરિવર્તન આવતું હોય છે. ચલો હવે અહીંયા આપણે વાક્યો જોઈ લઈએ. માણસ સુખ અને આનંદ શોધે છે. માણસ શું કરે છે? સુખ અને આનંદ શોધે છે. તેનો ઉત્તરમાં જોઈએ તો માણસે સુખ અને આનંદ શોધ્યા. આપણે કેરીનો રસ ખાઈએ છીએ. કબૂલ? આપણે કેરીનો રસ ખાધો. કબૂલ? નર્સ તને સારું સારું ખાવાનું આપશે. નર્સ તને સારું સારું ખાવાનું આપ્યું. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે. ઊંચું ભણેલા તો ઓફિસમાં બેસે. તો ઊંચું ભણેલા તો ઓફિસમાં બેઠા. મારડમાં હું મગફળીના સોદા માટે જાઉં છું. તો મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો અથવા મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. તો આ રીતે આપણે વાક્યોનું પરિવર્તન પણ કરી શકીએ અને જે પણ વાક્યો તમને આપેલા છે, ભૂતકાળના છે, ભવિષ્યકાળના છે કે વર્તમાનકાળના છે, એ તમારે ઓળખવા પણ સહેલા બને. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે? તો અહીંયા વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના જે પણ કોષ્ટકો આપેલા છે એ કોષ્ટકોની નીચે જે પણ વાક્યો મેં આપ્યા અને એના વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જે પરિવર્તન આપણે કર્યું એ તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારો કાળ અવસ્થા પૂરી થઈ. કાળ અવસ્થા એટલે કે વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ શું થયું? પૂરું થયું. હવે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે આગળ બીજું કંઈક નવો ટૉપિક ભણીશું. થેન્ક યુ.